સમાજને જેણે કલંકિત કર્યા છે એ કોઈ પણ હોય એને દત્ત ચોકમાં ઉભા રાખો, બધા જ સાધુ સમાજ અને પ્રજા ભેગી થાય, બધા એમને જોડા મારો, એના મોઢા કાળા કરો અને પોલીસ, ન્યાય પ્રક્રિયા, કોર્ટ એને સોંપીને પછી જે કંઈ એના ઉપર કાયદાકીય કાર્યવાહી થાય એ જેટલી કડક કાર્યવાહી કરી શકીએ એ પણ ઓછી છે. આનાથી બધાના અંદર વિખવાદ ઉભા થાય અને આ કૃત્ય નિંદનીય છે, નીચ કક્ષાનું છે અને આવા નીચ લોકોને બિલકુલ છોડવા ન જોઈએ. હું ખરેખર આ જૂનાગઢના પોલીસ વિભાગને, જે અહીંના વડા છે પોલીસના, અને જે પોલીસ વિભાગ છે, કલેક્ટર સાહેબ, બધાને ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું કે આટલું દુર્ગમ સ્થળ અને ખૂબ જ કોમ્પ્લિકેટેડ કહી શકાય એવું, જે જલ્દી સુલઝાવવામાં ના આવી શકાય એવો આ કેસ, કેમ કે ત્યાં સુવિધાઓની ખૂબ કમી છે, તો પણ પોતાની મહેનતથી, પોતાની કર્મનિષ્ઠાથી આ આરોપીઓને શોધી કાઢ્યા. એ બદલ એમને હૃદયથી બિરદાવું છું અને આ સનાતનને કલંકિત કરવાવાળાને કોઈ ભોગે ન છોડવા જોઈએ. બધા સાધુ સમાજ, ગિરનારના સંતો આ એક શીખ લેવા જેવી બાબત છે કે આવા નીચ લોકોનું ગમે તેને આપણે આશ્રમમાં રાખીએ તો થોડુંક એવું પરીક્ષણ કરો, નિરીક્ષણ કરો, પોલીસને જાણ કરો, એમના કેરેક્ટર સર્ટિફિકેટ પણ હોવા જોઈએ આપણી પાસે, તો જ એને આશ્રમમાં રખાય. આવા બનાવો ફરીથી ક્યારેય ના થવા જોઈએ.